કેટલા બધા યંગસ્ટર્સ અમને મળે છે. I travel all over the country for my talks, and especially when I meet youngsters, the fundamental question they ask me is, સ્વામી, કોન્સન્ટ્રેશન નથી રહેતું, વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું, એક્ઝામમાં યાદ નથી રહેતું, ક્યાંથી તને રહે? તું રોજ રાત્રે 1-1, 1.5, 2 કલાક તારા આઈફોન ઉપર અથવા સ્માર્ટફોન ઉપર નેટ ઓન ફોન હોય અને ફર્સ્ટ ક્લાસ તને રૂમ મળી ગઈ હોય, ફેમિલી અહીંયા તારા ફ્લેટ ઉપર પર્સનલ રૂમ મળી ગઈ હોય, પછી તું જાતનું જોયા કરે, ક્યાંથી તારું કોન્સન્ટ્રેશન રહે? પછી તું તારું સ્ટડીઝ તું વાંચે તો તને પેજમાં પણ એ ફિલ્મ ચાલુ થઈ જાય. આ વાત આપણને બધાને અનુભવ હશે. નાવ આઈ એમ ટોકિંગ ઓન અ બિટ સિરિયસ ટોન, કારણ કે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં અત્યારે બહુ જ મોટો મુદ્દો છે. તમારે તમારા સંતાનોને બેસીને સમજણ આપવી પડશે. 15 વર્ષથી કે 16 વર્ષથી નાના સંતાનોને નેટ ઓન ફોનની જરૂર જ નથી. શું જરૂર છે એને? નહીં તો એ પણ પ્રોબ્લેમમાં મુકાશે, સાયબર ક્રાઇમમાં, અને તમે પણ પ્રોબ્લેમમાં મુકાશો. એની હેબિટ્સ પણ બગડશે, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન પણ વધશે, મૂડ સ્વિંગ પણ વધશે, ડિપ્રેશન પણ આવશે, અને આ બધા ટીનેજર્સ અને યંગસ્ટર્સને હોસ્પિટલમાં ખસેડવા પડે છે. એક ટીનેજરે એટલે વોટ્સએપ ઉપર એક પોતાનું પિક્ચર વાયરલ કર્યું. આમ બેઠો હતો અને નીચે બહુ સરસ એને વાક્ય જે એ સમજતો હતો એ પ્રમાણે લખેલું કે અત્યારે શિયાળો છે અને હું મારા રૂમમાં રૂમ બંધ કરીને બેઠો છું, રજાઈ ઓઢેલી છે અને હીટર ચાલુ છે, મારા મોબાઈલમાં 98% બેટરી છે અને 2 GB ડેટા છે, અને રાત્રે 11 વાગ્યા છે અને બાજુમાં એક હોટ કોફીનો મગ છે, બસ બાકી બધી મોહ માયા છે. લે, એટલે આજ મોહ માયા છે, બાકી સબ મોહ માયા હે. એને તો આજ મજા આવે ને. મેનર્સ, એટિકેટ્સ બધું આ જનરેશનનું ડિજિટલના કારણે બદલાઈ ગયું. તમને ખબર છે કેવા ડિજિટલ ડિઝીઝીસ હોય છે? એક છે ફબિંગ. વોટ ઇઝ ફબિંગ? ફોન પ્લસ સ્નબિંગ ઇઝ કોલ્ડ ફબિંગ. તમે આજના ટીનેજર્સ અને યંગસ્ટર્સ જો તમારી સાથે વાત કરતા હોય ને, 1-on-1 ઇન પર્સન, અને એનો ફોન આવે ને, ટોટલ ડિસરિસ્પેક્ટથી એ ફોન ઉપાડી લેશે અને વાત કરવા જ મળશે, તો ગોળફ્રેન્ડ વાત કરવા મળશે, કોક પડી છે તો કે પ્લીઝ જસ્ટ અ મિનિટ એમ કરીને ફોન કરશે. બાકી પ્રેમથી એ ફોન ઉપર વાત કરવા મળશે, તમને ટોટલી ડિસરિગાર્ડ, ઇગ્નોર કરીને. આ હેબિટને શું કહે છે? ફબિંગ, જે આજના ટીનેજર્સમાં જોવા મળે છે. ફેમિલી વેલ્યુઝમાં શીખવાડવું પડશે ને કે વડીલોને માન આપવું પડે, વડીલોને આદર આપવો પડે. બીજો એક ડિસીઝ છે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં, ઇઝ ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? એને એમ થાય કે આઈ થિંક માય મોબાઈલ વાઇબ્રેટ થયો, મને કોઈનો મેસેજ આવે લાગે છે, પછી બહાર કાઢીને જોવે કોઈનો નથી, પાછો મૂકી દે. 2-3 મિનિટ એને કંઈક થાય કે મને મેસેજ આવ્યો. દેટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટાફ્રેનિયા. આપણને બધાને લાગુ પડે છે. દર 3જી મિનિટે આપણે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને ટચ ન કરીએ ને તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ. તમે જોજો, મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે, પણ આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ ને. આપણે ટચ થવું જ પડે મોબાઈલને દર 3જી મિનિટે. ટેક્સ્ટાફ્રેનિયા. બીજો એક રોગ ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં છે, એન્ઝાયટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી એટલે શું? યાર, અડધો કલાક થઈ ગયો, મને કોઈ કે મેસેજ કે ફોન ના કર્યો, તો તું સેલિબ્રિટી છું? તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે, તો તને કોઈક અડધો કલાકે 10, 15, 25 મેસેજ આવે અને ફોન આવે, એને એન્ઝાયટી કહેવાય. પછી એક છે ફેડ, FAD, ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. આ ફેડને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કરી દીધો છે. માનસિક રોગ, અતિશય ફેસબુકને આસક્ત હોય એ. અને અમે તમને મહિના પહેલાં તમે ન્યૂઝમાં વાંચ્યું હશે, એક MNCના સિનિયર એક્ઝિક્યુટિવે એક એમ્પ્લોયીને હાયર કર્યો છે કે ભૂલથી પણ મારાથી ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ઓપન થઈ જાય તો તારે મને લાફો મારવા માટે બાજુ બેસાડે છે. હી ઇઝ પેઇડ. શેની માટે એને પે કરે છે? લાફો મારવા માટે. કારણ કે કેટલો બધો એડિક્ટ હતો કે ઓફિસ આવર્સમાં પણ એ ફેસબુક ઓપન કરતો હતો. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીનેજર, બંને રિયલ બ્રધર્સ, એક 18, એક 20, એ બંને જણાને દાખલ કરવા પડે. કારણ કે ફેસબુક એ લાઈવ જોવે નહીં ને, ફેસબુક સ્ક્રીન ચાલુ ના હોય ને તો એનું શરીર કાંપવા માંડે, ડ્રગ્સની જેમ. એને તરસ લાગી હોય તો ભૂલી જાય કે મને તરસ લાગી છે, ખાવાનું ભૂલી જાય, ખાધું હોય તો પચે નહીં.
અને એને એમ્બ્યુલન્સમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ આવ્યા ને ત્યારે બંનેના હાથમાં લેપટોપ ને સ્ક્રીન ઉપર ફેસબુક તો ચાલુ જ હતું, કે તો જ હોસ્પિટલ સુધી પહોંચે એવું હતું. કેવી પરિસ્થિતિ છે. બીજો એક છે ડિઝીઝ છે ફોમો, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે શું? તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે અમે 3-4 જણા મળ્યા ને બેઠા ને વાત, તેમ થાય કે ઓ આઈ મિસ્ડ આઉટ, મને કેમ યાદ ના કર્યો, મને કેમ નહીં બોલાવ્યો, આ લોકો કેવું એન્જોય કર્યું હશે, કેવું બધું સાથે રહીને જો જે ઢોસા ખાધા ને એ લોકો જ્યુસ પીધું ને, અને એને એમ થાય કે કેમ નહીં, મને કેમ નહીં બોલાવ્યો, મને કેમ ભૂલી ગયા, મને કેમ કન્સિડર ના કર્યો, મને લેસર ફ્રેન્ડ ગણે છે. એમાં ને એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે 3-3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, સ્લીપિંગ પિલ લેવી પડે. એટલે એની સામે સુજ્ઞ લોકોએ જોમો ચાલુ કર્યું, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે લોકો મને ના બોલાય ને કંઈ નહીં, ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને મેં પણ ફર્સ્ટ ક્લાસ ખીચડી ખાધી, આપણે પોસ્ટ કરો સામે ફોટોગ્રાફ, એનર્જેટિક રહેવા માટે. ફોમોની સામે જોમો. એટલે આવા બધા ડિજિટલ ડિઝીઝીસ છે. એટલે આ મેં તમને સ્ટીવ જોબ્સની મેં તમને વાત કરી, આ ડિજિટલ ડિઝીઝીસની મેં તમને વાત કરી. તમે તમારા ફેમિલીમાં સાથે બેસીને ડિજિટલ રિસ્ટ્રિક્શન રાખજો જ. અને આજથી જ તમે ફેમિલી ડિનર ઉપર સાથે બેસો, બધાએ પોતાના મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને બાજુના રૂમમાં મૂકી દેવાના. નહીં તો 2-3 ફૂટ દૂરે મૂકશો ને તો તમારા આખા બોડીને એટ્રેક્ટ કરી શકે ને એટલી તાકાત છે આમાં. હા, મેગ્નેટ તો ખાલી લોખંડને એટ્રેક્ટ કરે, મોબાઈલ ફોન આમ સ્પાર્ક થાય ને, સ્ક્રીન ખુલે ને એટલે તમને આખા 70 કિલોના હોય, કોઈ 80 કિલોના હોય, એ આખાને ઊભા કરીને ત્યાં ખેંચી લેશે, એટલી તાકાત છે આમાં. These gadgets are made to serve us. The reverse has happened. We have become the servants of this gadget. રિવર્સ થઈ ગયું છે ને. ગેજેટ બહુ સારું છે, ખૂબ ઉપયોગી છે, અને ઉપયોગ કરવાનો છે, અને ભરપૂર ઉપયોગ કરવાનો. પણ તમને તમારી મર્યાદા, તમારો ટાઈમ ન ખાઈ જાય. બીકોઝ એનીથિંગ ધેટ ઇઝ ફ્રી, યુ પે ઇટ બાય યોર ટાઈમ. જે પણ તમને ફ્રી મળે છે ને, આટલો ડેટા ફ્રી, આટલા GB ડેટા ફ્રી, જે પણ ફ્રી મળે છે ને એની સામે તમે શું પે કરો છો? પૈસા પે નથી કરતા, શું પે કરો છો? ટાઈમ, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? તે તમે ટાઈમ આપો છો, કારણ કે 70-80 વર્ષનું જીવન છે ને આટલો બધો ટાઈમ એ ખાઈ જાય, એ કેવી રીતે ચાલે? એટલે ફેમિલી વેલ્યુઝ માટે આ ખૂબ જરૂરી છે. કારણ કે આ જનરેશન ટચ સ્ક્રીન સાથે જન્મેલી છે, ટચ સ્ક્રીન સાથે રહે છે. એટલે આઈ સ્પેશિયલી નેમ ધીસ જનરેશન ધ મિલેનિયલ્સ એઝ ધ ટચ સ્ક્રીન જનરેશન. દે આર ધ ટચ સ્ક્રીન જનરેશન. અને એના લીધે એનું સાઇક પણ એવું થઈ ગયું આ જનરેશનનું, કે જે મોબાઈલને ટચ કરે ને ડિસ્પ્લે થાય ને એને એમ છે કે મને જે કામ કરવાની ઈચ્છા થાય ને તરત થવું જ જોઈએ, હું ઘરમાં જે માંગું ને તરત મને મળવું જ જોઈએ, હું જે વ્યવસ્થા માંગું એ મને મળવું જ જોઈએ. માય પેરેન્ટ્સ દે મસ્ટ ગીવ મી, માય એલ્ડર બ્રધર, માય એલ્ડર સિસ્ટર મસ્ટ ગીવ મી. એવું થઈ ગયું છે ને ટચ સ્ક્રીન જનરેશન. અડે ડિસ્પ્લે થાય, પણ એવું લાઈફમાં થતું નથી હોતું. વાર લાગે, વ્યવસ્થા કરવાની હોય. અને પોતે પણ ટચ સ્ક્રીન ગેજેટ જેવા થઈ ગયા આજના મિલેનિયલ્સ. એટલા બધા 98-2000 સાલ પછી જે જન્મ્યા હોય ને એની વાત કરું છું, એ બધા પણ ટચ સ્ક્રીન જેવા થઈ ગયા. તમે એને ટચ કરો ને ડિસ્પ્લે થાય. ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, એંગર, એટીટ્યુડ. એટલે બહુ આ જનરેશનને ટચ કરવું ને એ બહુ ડેન્જરસ છે. જેમ ટચ સ્ક્રીનને તમે ટચ કરો ડિસ્પ્લે થાય ને એમ આ જનરેશનનું નક્કી નહીં, તમે ટચ કરો શું ડિસ્પ્લે થાય. એટલે ટચ એટલે યુ કોલ ધેમ, સ્માઇલ એટ ધેમ, યુ નો વોટ હેપન્સ. એટલે ફેમિલી વેલ્યુઝ પછી એમાં રહે નહીં. મોટામાં મોટો ચોર ફેમિલી વેલ્યુઝનો આ ડિજિટલ ગેજેટ્સ છે.